લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, તમે જેમ જાણો છો એમ. પરંતુ મહત્વની વાત એ છે કે ભાજપે હજી 4 બેઠકો પર ઉમેદવાર જાહેર કેમ નથી કર્યા. 26માંથી 4 બેઠકો પર ચિત્ર હજી સ્પષ્ટ નથી થયું. જેમાં મહત્વની વાત એ છે કે 3 બેઠકો સૌરાષ્ટ્રની છે, જેમાં એક છે જૂનાગઢ, એક છે અમરેલી, એક છે સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાતની એક બેઠક છે, જે છે મહેસાણા બેઠક, કે જેના જાહેરાત થવાની બાકી છે. સૌથી પહેલા વાત કરીએ ઉત્તર ગુજરાતની બેઠક મહેસાણાને લઈને, જેના નામની ચર્ચા સતત થતી જોવા મળી રહી છે. અનેક વિવાદ પણ થયા. સૌથી પહેલા તો શારદાબેન પટેલ, જે હાલના સાંસદ છે, તેઓએ કહ્યું કે તેઓ ચૂંટણી લડવા નથી માંગતા. ત્યારબાદ નીતિન પટેલે પોતાનું નામ પરત ખેંચી લીધું હતું અને અનેક ચળવળો જે જોવા મળી હતી અંદરો અંદર કે કોણ તેમાં આગળ આવે, તેમાં એક નામ સામે આવી રહ્યું છે, પ્રકાશ પટેલનું. આ પ્રકાશ પટેલ કે જેઓ સાકરચંદ યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે, તે પરિવારમાંથી જ આવે છે અને યુવા ચહેરા છે. શારદાબેન પટેલ પણ તેમાંથી જ આવે છે, પરંતુ પ્રકાશ પટેલ જે છે તે પરિવારના યુવા ચહેરા છે, જેથી મહેસાણામાં તેઓના નામની ચર્ચાએ જોર પકડ્યું છે. આપને જણાવી દઈએ કે સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે તેઓ દિલ્હી પહોંચ્યા છે, કે જ્યાં આગળ બેઠક ચાલી રહી છે. 24 કલાકની અંદર નામની જાહેરાત પણ સાંભળવા મળી શકે છે આ 4 બેઠકો પર. સાથે જ 5 જે વિધાનસભા, જે 5 પેટા ચૂંટણી થવાની છે, તેના નામ પણ ભાજપ એક સાથે જાહેર કરી દેશે તેવું હાલમાં માનવામાં આવી રહ્યું છે. પરંતુ મહેસાણામાં જે આ પેચ ફસાયેલો છે, જાહેરાત બાકી છે, તેમાં પ્રકાશ પટેલનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. જો બને કે હવે પરિવારમાંથી બહાર આવવાનું થાય અથવા કોઈ અન્ય ચહેરા ઉપર વિશ્વાસ મૂકવાનો થાય, તો જે સૂત્રો પાસેથી માહિતી છે તે પ્રમાણે MS પટેલ પણ હોઈ શકે છે. તેઓનું નામ પણ ચર્ચામાં જાણવા મળી રહ્યું છે. વાત થઈ ઉત્તર ગુજરાતની મહેસાણા બેઠકની, પરંતુ તેની સિવાયની બાકી જે 3 બેઠકો છે, સુરેન્દ્રનગર કે જ્યાં પણ જાહેરાત બાકી છે, જૂનાગઢ અને અમરેલી, તે 3 બેઠકોની પણ વાત કરી લઈએ. સૌથી પહેલા સુરેન્દ્રનગર બેઠકની વાત કરીએ. પૂરેપૂરી શક્યતાઓ છે કે કોળી સમાજમાં ટિકિટ આપવામાં આવી શકે છે. સાથે એ પણ શક્યતા છે કે નામ રિપીટ નહીં થાય. તો કોણ હશે? તો અનેક નામો વાત ચાલી રહી છે, જેમાં લાલજી મેરનું નામ ચર્ચામાં આવી રહ્યું છે. સાથે પ્રકાશભાઈ વરમોરાનું નામ પણ ચર્ચામાં છે. પરંતુ આની સિવાય ભાજપ હંમેશા સરપ્રાઇઝ કરવા માટે જાણીતી છે, તો શક્યતાઓ છે કે એક અન્ય ચહેરો એવો આવે કે જે કાર્યકર્તા હોય અથવા તો જે રૂટ લેવલનો વ્યક્તિ છે, કે જેને જ સીધું સાંસદ તરીકેના ઉમેદવાર જાહેર કરવામાં આવી શકે છે. સુરેન્દ્રનગર બાદ વાત કરીએ અન્ય 2 જે બેઠકો બાકી રહી છે, અમરેલી અને જૂનાગઢ. સૌરાષ્ટ્રની અમરેલી બેઠક કે જેમાં જનક પટેલનું નામ ચાલી રહ્યું છે, બગદાણાવાળા તરીકે પણ તેઓ ઓળખાય છે. સુરતના કરંજના ધારાસભ્ય રહી ચૂક્યા છે. હવે આપને થશે કે સુરત અને અમરેલીનું કનેક્શન કેવી રીતે હોઈ શકે છે અને કઈ રીતે જનક પટેલનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે. તો આપને જણાવી દઈએ કે જનક પટેલ જે છે તેઓની જન્મભૂમિ અમરેલી છે, પરંતુ કર્મભૂમિ જે છે તે સુરત છે અને તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે. ત્યારબાદ તેઓ પાસે એક કુશળતા પણ છે અને તેઓ તેમના પિતાના કાર્યોના કારણે અમરેલીમાં જાણીતા પણ છે. ખુદ અનેક એવા કામો પણ તેઓ કરી ચૂક્યા છે. તેમના બદલે જો કોઈ અન્ય નામ હોય તો શક્યતાઓ છે કે કિસાન મોરચાના કોઈ એક નેતાને અમરેલી ટિકિટ આપી શકે છે, અથવા તો સંઘાણી પરિવારમાંથી પણ કોઈને ટિકિટ મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલમાં ચાલી રહી છે. સૌથી વધારે મહત્વની વાત છે કે અમરેલીની અંદર હજી કોંગ્રેસ પણ ઉમેદવાર શોધી રહી છે. ત્યાં પણ કોંગ્રેસ હજી ગૂંચવાયેલી છે. શક્યતાઓ પૂરી છે કે એક વખત ભાજપ ઉમેદવાર જાહેર કરે, ત્યારબાદ અમરેલીમાં કોંગ્રેસ પોતાનો ચહેરો જાહેર કરે. જોકે કોંગ્રેસને તો હજી 26માંથી ઘણી બધી બેઠકો બાકી છે, જેના નામ ચર્ચામાં ચાલી રહ્યા છે, પરંતુ ઉમેદવાર છે કે નહીં તે એક અસમંજસની પરિસ્થિતિ છે. પરંતુ તેની સાથે વધુ એક મહત્વની બેઠક ભાજપ માટે છે જૂનાગઢ. રાજેશ ચુડાસમા, જેઓને ટિકિટ નથી આપવી તેવી ચર્ચા ભાજપની અંદર ચર્ચાઈ રહી છે, જેને લઈને અનેક કારણો છે. ભૂતકાળમાં તેઓ વિવાદમાં આવ્યા છે, કેટલાક તેઓ સાથે એવા બનાવો છે કે જેને લઈને ભાજપ નથી ઈચ્છતું કે એવા વ્યક્તિને ટિકિટ આપવામાં આવે કે જેની છબી ખરડાયેલી છે. પરંતુ અહીંયા આગળ એ પણ ચર્ચા એક જોર પકડતી હતી ભૂતકાળમાં કે કોઈ સાધુ સંતને ટિકિટ આપવામાં આવી શકે છે, જેને લઈને પણ પ્રતિક્રિયાઓ આવી હતી. હજી એક વાત એ પણ છે કે ચોંકાવનારી જાહેરાત તે પણ થઈ શકે કે મહિલાઓને પ્રાધાન્ય આપતી ભારતીય જનતા પાર્ટી જૂનાગઢમાંથી કોઈ મહિલાને નેતૃત્વ સોંપી દે. આ તમામ ચર્ચાઓએ હાલમાં જોર પકડ્યું છે અને સૌથી વધારે મહત્વની વાત જે જોવા મળી રહી છે તે જૂનાગઢથી અને મહેસાણાથી જોવા મળી રહી છે. અને 99% પકડીને ચાલો કે 4 બેઠકોના નામ જે હજી ભાજપે જાહેર નથી કર્યા, તેનો મતલબ સ્પષ્ટ છે કે અહીંયા ટિકિટ જે હાલના સાંસદો છે તેમની કપાઈ શકે છે અને તેમના બદલે નવા નામ આવી શકે છે. પરંતુ જેમ મેં કીધું એમ કે જૂનાગઢ એવી બેઠક છે કે જ્યાં આગળ ફરી એક વખત રાજેશ ચુડાસમાને મોકો મળે તો પણ નવાઈ નહીં. બાકીની જે 3 બેઠક છે, મહેસાણા, અમરેલી અને સુરેન્દ્રનગર, ત્યાં આગળ નવા ચહેરા આવશે તેવું 99% હાલમાં ચર્ચાઈ રહ્યું છે.
આ તમામની વચ્ચે ગુજરાતની જનતા જ્યારે મતદાન કરવા જાય છે ત્યારે અનેક વખત તેઓ જણાવી ચૂક્યા છે ઓનસ્ક્રીન કે તેઓ જે પ્રતિનિધિ છે દેશના, તેઓના નામ પર, તેઓના ચહેરા પર વોટ આપતા હોય છે. તો શક્યતાઓ એવી પણ છે કે જેટલા પણ ઉમેદવાર હોય કદાચ તેનાથી ફરક ન પડે, તેઓ એક વ્યક્તિને જોઈને મત આપતા હોઈ શકે છે. પરંતુ હાલમાં ચર્ચા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, CR પાટીલ પ્રદેશ અધ્યક્ષ દિલ્હીમાં છે, 24 કલાકમાં નામની શક્યતા છે. ન ફક્ત 4 લોકસભાની બેઠક પરંતુ તેની સાથે 5 પેટા ચૂંટણી જે છે તેના પણ નામ જાહેર થઈ શકે છે. ન્યૂઝ 18 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મથી અમે આ માહિતી આપને આપી રહ્યા છે અને હજી પણ એક મહત્વની જાણકારી જે મળી રહી છે, આ 4 લોકસભા બેઠક પર વધુ એક ચોંકાવનારા સમાચાર આગામી 24 કલાકમાં અમે આપની સામે લઈને આવીશું.